કે સ્વામિનારાયણનું નામ લેવાથી કાંઈ ફરક પડતો નથી. તમને તો વેમ છે કે ભગવાન સ્વામિનારાયણ છે. શું માસી, તમે ક્યારે જોયા છે ભગવાનને? ચંપા, આવું ન બોલાય, પાપ પડે. જો તમે સાચા દિલથી ભક્તિ કરો તો ભગવાન જરૂર દેખાય. માસી, તમે જે કહો છો તે સાવ ખોટું છે. સ્વામિનારાયણ ભગવાન તો ભૂત છે. એનું નામ લ્યો તો સ્વામિનારાયણ વર્ગે છે. ચંપા, તને આ બધું કોને કીધું? ગંગા માસી જોને મન વિચરણ કરીને માંગરોળ આવ્યા ત્યારે બધાને સમાધિ કરાવતા. ભલે ચંપા, તું કે તો સાચું હશે. હવે હું કોઈ દિવસ સ્વામિનારાયણનું નામ નહીં લઉં હો. ગંગા માસી, ઓ ગંગા માસી, સાંભળો રા, અમે મંદિરે જાયરા, તમને હાલું હે? માસી, હાલો હાલો મંદિરે, મજા આવશે. હમણાં સુરજપુર મંદિરનો મોટો જગન હે, ભૂતથી સંતો પધાર્યા હે. એવી સરસ મજાની કથા વાંચે છે કે ઘરે આવવાનું મન ન થાય. તમે જાઓ મંદિરે, મને નથી આવું. મારું માથું નાખા, જા નીકળ. રામુ, હાલ હાલ આપે જાય મંદિરે. ગોયરી ડોસી, છૂટા પૈસા હે, મારા કને રૂપિયાની નોટ બાકી હે. ચાલના હોય તો દે, રોજ મંદિરે જાય તો રૂપિયો ન નખાય. લે હા, કઈ ચાલ. સકુરામુ, તમે ભગવાનના ચારણાથી દર્શન કરો તો રૂપિયાથી દર્શન કરો તો લોભિયોની કેમ થાવરી? સાડી લેવા જાઓ ત્યારે કઈ લોભ નથી કરતી ને ભગવાનને દેવું પડે ત્યારે લોભ કરો રહ્યું. ભલે ભાઈ, લોભ નહીં કરી ભાઈ. સકુ, એ સકુ, ગંગા માસી પેલા રોજ મંદિરે આપણી સાથે ભેગા આવતા ને હવે શું થયું કે મંદિરે નથી આવતા? ખબર ની શું થયું ડોસીને કે મંદિર મૂકી દીધું. હાલ હાલ રામુ, આપે શાક લઈ આવી. ઘરે કઈ શાક નથી. એ બાયુ, આવો આવો, તાજું તાજું શાક આજે જ વાડીથી ઉતારી આવી આવું. ઓલી સામુડી કરતા મારા કને શાક સસ્તું હે. રીંગણા કેમ દીધા? ટમેટા કેમ દીધા? રીંગણા ખાલી 10 નો કિલો ને ટમેટા ખાલી 20 નો કિલો. મોંઘું તો હે, પણ તોય અડધો કિલો ટમેટા દે ને કિલો રીંગણા દે. આંધા તોલું નથી. ભાઈ લીમડાની ડાળખી ખપે તો લેતી જાવ. હો બાલકી, બે વેલી કઈ. રામુ સકુ, તમે કેમ ગંગા માસીની વાતો કરો છો? માસીને મંદિરે નથી જાવ, તમે તમારું કરો ને. માસીના ગુડા દુખે છે. જો હું આ લસણ ડુંગળી દેવા જાઉં છું. માસી, ઓ માસી, આજે તો ચાલો મંદિરે, ગાડીથી જાય છે. તમને ચાલવું નહીં પડે ને ગુડા પણ નહીં દુખે. ગંગા માસી, મંદિર પછી તમને ગાડીથી ઘરે મૂકી જાશું. હાલો હાલો. જો હું મંદિરે તો હાલું, તમારા સ્વામિનારાયણની મારી ઉપર નજર ન પડે હો. મેં સાંભળ્યું કે સ્વામિનારાયણ જેના હામું જોવે એને વર્ગેરા. એ તો ભૂત એ ભૂત. ગંગા માસી, તમને આ બધું કોને કીધું કે સ્વામિનારાયણ ભૂત હે? મને તો આ બાજુવાળી ચંપાએ કીધું. એ ગંગામાં, તમારી બાજુવાળી ચંપલી તો ચરી હે, એને ક્યાં ભગવાનની પડી હે? એનામાં તો સત્સંગનો જરાય છાંટો નથી.
સ્વામિનારાયણ ભગવાન તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તે શું કોઈને વર્ગે? જુઓ ને, છપૈયામાં ભૂતિયા કૂવોમાંથી ભૂતોનો ઉદ્ધાર કરીને બદ્રિકાશમાં મૂક્યા. તમારી વાત તો સાચી. હાલો હાલો તઈ મંદિરે હાલો. ભગવાન તમારે દર્શને આવી હું મારા પ્રભુ. ગંગા માસી, મને ઓળખો છો? હું સ્વામિનારાયણ ભગવાન. માસી, આજુબાજુ ન જુઓ, હું તમારી સામે જ છું. મને બચાવો, મને બચાવો, ભૂત આવ્યું, મને ભૂત વર્ગ્યું, ભાગો ભાગો. ચંપા, એ ચંપા. શું છે માસી? કેમ ભાગો છો? શું થયું? ઊભા રહીને વાત તો કરો. ચંપા, તે મને કીધું તું ને કે મંદિરે ન જાજો. હું શકુ ને રામુની વાતો સાંભળીને મંદિરે તો ગઈ. મને લાગે છે કે મને સ્વામિનારાયણ વર્ગ્યું હે. મારી દીકરી, મને બચાવ, કંઈક કર. તમને મેં કેટલી વખત ના પાડી, તોય તમે મારું માન્યા નહીં. હવે ચાલો ઝપાટો. એક રસ્તો છે, જો તમે મારું માનો તો. બીજા કોઈનું ન માનતા હું મારી જડલ ઓલી કાંતાને ફોન કરું છું. ભલે ચંપા, હવે તું જેમ કહીશ એમ કરીશ. વેલી તઈ. हेलो हेलो कौन बोले रो? चंपा के? हाँ बोल, શું કામ છે? ઘણા દિવસે ફોન કર્યો. મારી બાજુવાળી ગંગા ડોસીને સ્વામિનારાયણનું ભૂત વર્ગ્યું છે, તો તારી બાજુમાં ઓલી જંતર મંતર કરે ને ઈ ભાણબાઈને લઈ આવ. હા, હું હમણાં જ આવું છું. ગંગા માસી, ઓ ગંગા માસી, ક્યાં છો? આ પડ્યા ખાટલામાં જોને. ગંગા માસી, ઓ ગંગા માસી, મારા આમું જોવો. ઓલી સ્વામિનારાયણની કંઠી ઉતારી નાખો ને આ 7 ગાંઠ વાળો કારો દોરો પહેરજો ને આ મંત્રેલા લીંબુ, મરચા ને અડદના દાણા એક તમારા ખાટલે બાંધજો ને એક ડેલીએ બાંધજો. એમાં સ્વામિનારાયણ બંધાઈ ગયો છે, એટલે હવે સ્વામિનારાયણનું ભૂત તમારી બાજુમાં નહીં આવે. ભલે વેલી તઈ આ કંઠી ઉતારી નાખું ને ઓલો કારો દોરો દે પહેરી મૂકું તો સ્વામિનારાયણનું ભૂત ભાગી જાય. માસી, બધું એકદમ બરાબર થઈ જશે. જરાય વ્યાજી ના કરજો. મારા 2000 રૂપિયા થાય. શું કીધું? આખા 2000 રૂપિયા? હા ગંગા માસી, આમ તો 500 રૂપિયા લઉં, પણ તમને સ્વામિનારાયણનું ભૂત કાઢવું હતું ને, એના તો 2000 રૂપિયા થાય ને. આ તો કાંતા મને કીધું એટલે આજે આવવાનું બાકી હે. લે હા તઈ તારા 2000 રૂપિયા. ગંગા માસી, દો હું આ લીંબુ મરચા બાંધી દઉં ને લોવા લસણ ને ડુંગળી ઓલી શાકવાળી વાલકી કનેથી હમણાં જ લઈ આવી. રોજ ખાજો હો. ચંપા, મેં તો લસણ અને ડુંગળી મારી જિંદગીમાં નથી ખાધું. એમાં તો કેવી ખરાબ વાસ આવે. માસી, લસણ ને ડુંગળીથી જ તમારા ગુડા બરાબર થાશે. હું રોજ ખાઉં છું, જો મને કાંઈ નથી થાતું.
ભલે વેલી તઈ ખાઈશ તું કે ઈ બરાબર. ગંગા માસી, ઓ ગંગા માસી, શેની વાસ આવેલી? માસી, આ ડુંગળી ને લસણ તમારા ઘરમાં? આ શું કરો છો? કોને દીધી આ લસણ ને ડુંગળી? આ શું ખવાતું હશે? ચાલ ચાલ રામુ, અહીં તો ઉભાતું નથી. એ સકુ, એ રામુ, મને મારી બાજુવાળી બિચારી ચંપાએ દીધી. મને કે તમે રોજ ખાજો, તમારા ગુડા મટી જશે. તો હું આ દવા દાખલ ખાવરી જોને. ભલે ભલે, અમે જાયરા, અમારું તમે માનતા તો છો નહીં. ખોટું તમારે કને ઊભીને અમારો ટાઈમ બગાડીએ છીએ. દકુ, હાલ હાલ આપણાથી અહીંયા ઊભાય નહીં. માસી, ઓ માસી, હું કાંતા, કેમ છો? બધું બરાબર છે ને? હું તમારા માટે આ ચીકણી અને માવો લઈ આવી હું. શરીરને આરામ મળશે. કાંતા, માવો તો બહુ મીઠો હોય, મને તો ડાયાબિટીસ છે. માસી, ઓ માસી, ઓલા પેડા બને ઈ માવો નહીં. આ માવામાં તો સોપારી હોય ને એલચીનો ભૂકો હોય. ખાવાથી તમારું લોહી પાતળું થશે. ભલે તઈ દે ખાઉં વેલી. કાંતા, આ તો બહુ ધજે. આનાથી તો મગજ હલકો થઈ ગયો. મજા આવી. હો, તું ને ચંપા મારું ધ્યાન બરોબર રાખો ને. ગંગા માસી, ઓ ગંગા માસી, કેમ હો? બરાબર ને? હમણાં ઘણા દિવસો થયા મળવા નથી આવ્યા. અમને થયું કે માસીને મળી આવી. કેમ ખાટલામાં ઊંઘાઓ ઠીક નથી? માસી, તમને તો તાવ જેવું લાગે છે અને ઉધરસ પણ ખાવરા. કેટલા દી થયું છે આ? આજે જ ઉદર ભોગેરી જોને. આખો દી થયો ખાટલામાં જ પડી આવું. માસી, ભગવાનનું નામ લો તો બધું બરાબર થઈ જશે. ભગવાનનું નામ આજે હવાથી તો લવરી, પણ સ્વામિનારાયણ ક્યાંય દેખાતા નથી. પેલા તો કેદીક દેખાતા હતા. માસી, આજથી ભગવાન કેમ યાદ આવ્યા? બીમાર પડ્યા એટલે ને? સ્વામિનારાયણ તમને હવે દર્શન નહીં દે. ઓલી ચંપલી અને કાંતુડીની વાતો સાંભળી ને રોટલાની જેમ લસણ, ડુંગળી ને માવો ખાધો, એનું આ ફળ છે. માસી, એક રસ્તો છે. જો તમે અમારું માનો તો આ કારો દોરો ઉતારી નાખો ને કંઠી પહેરી લો. મંદિરે હાલો, હજી કાંઈ મોડું થયું નથી. ભગવાન કને માફી માંગો. ભગવાન શું મને માફ કરશે? ભગવાન તો દયાળુ છે, જરૂર માફ કરશે. હાલો મંદિરે. હાલો તઈ વેલ્યું.
માસી તમે આ રામુ ને સકુ ભેગા ક્યાં જાઓ છો? હું તો તમારા ઘરે તમને મળવા જાતી હતી. ચંપા, હું તો મંદિરે જાઉં રી. માસી મંદિરે ન જવાય. મેં તમને કેટલી વખત ના પાડી છે. તારી ને કાંતુડીની વાતો સાંભળીને મારી આજે આ હાલત થઈ. તારું મોઢું મને નથી જોવું. જા જા કોવા, મારા ઘરે ન આવજે. માસી હાલો હાલો, એના સામું બોલવામાં પણ પાપ છે. હાલો તઈ. હે ભગવાન, મને માફ કરો. મારાથી બહુ જ ભૂલ થઈ ગઈ. તમે તો પરમ દયાળુ. મારાથી તમારો અપરાધ થઈ ગયો. તેનું નિવારણ કરો પ્રભુ. બેનબાઈ કઈ જય સ્વામિનારાયણ. આ ગંગા માસીને લઈ આવી હોઉં. એને વચનામત ધરાવો ને કંઠી બંધાવો. ગંગા માસી જય સ્વામિનારાયણ. લો આ કંઠી, લો આ ચરણમંત. ભગવાન સ્વામિનારાયણની ક્યારેય ભૂલશો નહીં. સારા માણસોની સંગત કરજો ને ભક્તિ કરજો. બીજું બધું છોડીને એકલું ભગવાનના ઘરે જવાનું છે. પ્રેમભાઈ ભાઈ, તમારી વાત હાવ સાચી. જેનામાં સત્સંગનો છાંટો ન હોય એની સંગત ન કરવી. ગંગા માસી, ઓલી ચંપલી ને કાંતુડી દેખાતી નથી. આજ પછી કોઈ દી વાઘરૂનું મારા કને નામ ન લેજે. સકુરામુ, તમે બે જણી મને રોજ લેવા આવજો. આપણે મંદિરે જાશું. હું હવેથી ભગવાનને ક્યારેય ભૂલીશ નહીં ને તમે પણ ભગવાનને ભૂલજો નહીં હો. જય સ્વામિનારાયણ.